રાજ્યમાં વસંત ઋતુ તેની પાંખો ફેલાવે તે પહેલા જ હવામાન વિભાગે ફરી કમોસમી વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહીને લઈને ખેડૂતોના પાક પર ખતરો ઉભો થયો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે શુક્રવાર અને શનિવાર એટલે કે 1 અને 2 માર્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદ જોવા મળી શકે છે. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દ્વારકા અને જામનગરમાં હળવો વરસાદ જોવા મળી શકે છે. તો ગીર સોમનાથ, કચ્છમાં મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. તો બીજી બાજુ અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, દાહોદ, મહીસાગર અને અમરેલીમાં પણ વરસાદની આગાહી કરાઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠાની આગાહી કરાતા ખેડૂતોને તેમની ઉપજ સલામત સ્થળે ખસેડવા સૂચના અપાઈ છે. જો કે ખેતરમાં ખેડૂતોના ઉભા પાક પર વરસાદને લઈને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. હવામાન વિભાગે વરસાદ સાથે ભારે પવન ફૂંકાવાની પણ આગાહી કરી છે. મહત્વનું છે કે ક્લાઇમેટ ચેન્જના કારણે થોડા વર્ષોથી ગુજરાતના વાતાવરણમાં સતત અને એકધારો નાટકીય બદલાવ આવ્યો છે. દરિયો વધારે ગરમી શોષતો હોવાથી કમોસમી વરસાદથી લઈ ગુજરાતના કાંઠે વાવાઝોડા પણ નિયમિત બની રહ્યા છે.